શ્રાવણ માસના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ભગવાનને પોતાના ભાઈની રક્ષા અર્થ પ્રાર્થના કરે છે। આવા ભાઈ બહેનના પાવન પર્વ પર મોરબીની લગભગ 100 જેટલી બહેનો દ્વારા મોરબીની સબ જેલના તમામ કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી તેમજ તેની રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી અને ભેટ સ્વરૂપે વૃક્ષ મેળવ્યા હતા। આ ઉપરાંત જેલના અધિક્ષક H.A. બાબરિયા તથા અન્ય પોલીસ અધિકારીઓને પણ રાખડી બાંધી રક્ષાબંધનના આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર કેતન પ્રજાપતિ। મારું નામ H.A. બાબરિયા, જેલર, મોરબી સબ જેલ। આજ રોજ મોરબી સબ જેલ ખાતે આપણો રાષ્ટ્રીય તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓને બહારથી તેના બહેનો દ્વારા રાખડી બાંધવાનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે। બહારથી આવતા બહેનો ભાઈને રાખડી રૂપે આશીર્વચન આપે છે અને દર વર્ષે આ આયોજન જેલ વિભાગ તરફથી કરવામાં આવતું હોય છે। જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને બહારથી આવતી તેના બહેનો દ્વારા જ રાખડી બાંધવામાં આવે છે। જેટલા બહેનો આવે એટલા બંદીવાન ભાઈઓને દરવાજે બોલાવી દરવાજામાં એક આપણે સુંદર જેલની શિસ્ત અને સલામતીને ધ્યાને રાખી આયોજન કરવામાં આવેલ છે। બહારથી ડીએસપી સાહેબના સહકારથી પોલીસ વિભાગ ગાર્ડ પણ અમને ફાળવવામાં આવેલ છે। ખાસ આ વર્ષે વર્ષ 2025માં અમારા જેલોના વડા ડોક્ટર KLN રાવ સાહેબ DGP અમદાવાદ ના માર્ગદર્શન અને સૂચના અન્વયે કે જેલમાં રહેલ બંદીવાન ભાઈ રાખડી સ્વરૂપે બેનને રાખડી તો બાંધવા આવે તો બેનને શું આપી શકે, તો એક પર્યાવરણના જતનના ભાગરૂપે અમારા DGP શ્રી રાવ સાહેબના સૂચના અને માર્ગદર્શનથી ધરમપુર નર્સરીના સહયોગથી અમે ત્યાંથી વૃક્ષોના છોડ લાવેલા છે, જે વીરપસલી તરીકે બેનને ભાઈ એક વૃક્ષ આપે છે। આ વર્ષથી અમે પર્યાવરણના જતન સ્વરૂપે આ એક નવીન કાર્યવાહી કરેલ છે, જે અમારા DGP સાહેબ શ્રી રાવ સાહેબના માર્ગદર્શન અને સૂચના અન્વયે। અમે લાઠીપુરમાં 4 નંબરની શેરીમાં રહી છીએ। અહીંયા સારું છે બધું, સાહેબો અમે આવી છે તો સાહેબો અમને રાખડી બાંધવા દે છે। અમે 5 વર્ષથી આવી છે, મારા ભાઈ અંદર છે, અમને અંદરથી રોગ આપ્યા છે મારા ભાઈએ, સાહેબ બધા સારા છે, અમને મુલાકાત કરવા દે છે, આવી રાખડી બાંધવા દે છે, બધા સાહેબ બહુ સારા છે। ભાઈ કઈ નો આપીએ કે એટલે રોગ અમે આપ્યા છે। રક્ષાબંધનનો પર્વ છે, ભાઈને આશીર્વાદ વિશે તમે શું કહેવા માંગો છો? અમારા તો એટલા જ આશીર્વાદ છે કે અમારા ભાઈ જેમ બને વેલા છૂટી જાય, અમારે બીજું કઈ નહીં જોઈએ।